મથેન વંદાની સાહેબ, આપનો સવાલ છે, તીર્થંકરોને પહેલા ભાવમાં, ખાસ કરીને મહાવીર સ્વામીને પહેલા ભાવમાં જે થયું તે દેવગુરુ ઉપર શ્રદ્ધારૂપી વ્યવહાર સંકિત થયું, જીન વચનની શ્રદ્ધારૂપ વ્યવહાર સંકિત થયું કે સ્વાનુભૂતિરૂપ નિશ્ચય સંકિત થયું. બીજો સવાલ છે કે નિશ્ચય સંકિતની ખરેખરી વ્યાખ્યા શું? આત્માનો અનુભવ એ જ નિશ્ચય સંકિત કે અનુભવ થયા પછી એની જે સતત પ્રતીતિ રહ્યા કરે એ નિશ્ચય સંકિત? સદિશ આત્માના શુદ્ધ સ્વભાવનું યથાર્થ શ્રદ્ધા, જે ગુણની નિર્મળ દશા પ્રગટ થવાથી પોતાના શુદ્ધ આત્માનો પ્રતિભાસ, પ્રતીતિ, યથાર્થ પ્રતીતિ થાય એને નિશ્ચય સમ્યક દર્શન કહે છે. એટલે કે આત્માની પ્રતીતિને જ નિશ્ચય સમ્યક દર્શન કહેવાય. આત્માની એ જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત ભાસે ત્યારે તે નિશ્ચય સંકિત કહેવાય. અને વ્યવહાર સંકિત કોને કહેવાય? તો કે એમાં આત્માની પ્રતીતિ નથી હોતી. સદગુરુના વચનને સાંભળવું, એના પર વિચાર કરવો, એની પ્રતીતિ શ્રદ્ધા કરવી, એ વ્યવહાર સંકિત. નિશ્ચય સમ્યક દર્શન થતા કઈ રાગદ્વેષ છૂટીને જ જતો, પણ રાગને દુઃખરૂપ જાણીને એની રુચિ છૂટે છે. સંકિત પ્રાપ્ત થયા પછી વર્તન એકદમ બદલાઈ જતું નથી, પણ એને તીવ્ર બંધન નથી, અનંત સંસાર નથી, અભ્યંતર દુઃખ કે શંકાનું નિમિત્ત નથી, અંતરંગ મોહિની નથી. અને એકવાર નિશ્ચય સમ્યક દર્શન થાય પછી મોક્ષ નક્કી છે, જે વ્યવહાર સંકિતમાં નથી. નિશ્ચય સંકિતના 3 પ્રકાર: ઉપસમ સંકિત, ક્ષયોપસ્મિક સંકિત અને ક્ષાયિક સંકિત. તો ક્ષાયિક સંકિત હોય, ક્ષયોપસ્મિક સંકિત હોય કે ઉપસમ સંકિત હોય, શુદ્ધ આત્માની પ્રતીતિ તો ત્રણેય આત્માને સરખી જ છે, એમાં કોઈ ફરક નથી. પ્રતીતિ તો સરખી જ થાય ત્રણેય સંકિતમાં, પણ પ્રતીતિ થયા પછી આત્માને નિરંતર પ્રતીતિ વર્ત્યા કરે એને ક્ષાયિક સંકિત કહેવાય. એ આવ્યા પછી જતું નથી, એ સતત એની પ્રતીતિ વર્ત્યા જ કરે, એ જ ક્ષાયિક સંકિત. ત્રણેય નિશ્ચય સંકિતના જ ભાગ છે, પણ જેમાં પ્રતીતિ નિરંતર રહ્યા કરે, આવ્યા પછી જાય જ નહીં, તો એ ક્ષાયિક સંકિત. અને જેમાં આત્માની પ્રતીતિ ક્યારેક મંદ થાય, ક્યારેક તીવ્ર થાય, ક્યારેક વિસર્જન થઈ જાય, એટલે કે જતું રહ્યું હોય એવું લાગે, ક્યારેક ખાલી સ્મરણમાં પ્રતીતિ રહે, આવે ને જાય, કાં તો ખાલી સ્મરણમાં રહે, ક્યારેક મંદ થાય, ક્યારેક તીવ્ર થાય, એ બધા ક્ષયોપસમ સંકિતના લક્ષણ. એને ક્ષયોપસમ સંકિત કહેવાય. પણ જ્યારે અનુભૂતિ થાય ત્યારે એ સરખી જ હોય ત્રણેયમાં, અને એ જ નિશ્ચય સંકિત. અને જેમાં આત્માની પ્રતીતિને સત્રાગત ઉદય આવ્યા નથી, આવરણ નથી આવ્યું ત્યાં સુધી એ ઉપસમ સંકિત. અને આવરણ ઉદય આવે ત્યારે એ પ્રતીતિથી પડી જાય, આવરણ સાથે પ્રતીતિ રહે નહીં, એને કહેવાય સાસ્વાદન સંકિત. સાસ્વાદન સંકિત એટલે વમી ગયેલું સંકિત, આવ્યા પછી જતું રહ્યું હોય તે, તો પણ મિથ્યાત્વ અને સંકિતની કિંમત એને જુદી જુદી જ લાગે, ભલે વમી ગયું હોય. આ નિશ્ચય સંકિતના 3 ભાગ છે. થોડુંક વધારે જોઈએ, આપણને સંકિત પામ્યા પછીનું અને પછી આપણે મહાવીર સ્વામીનું વિચારીએ, બંને આપણે વિચારીએ. તો સંકિત પામ્યા પછી વધુમાં વધુ જીવ 15મા ભવે મોક્ષ પામે, જગન્ય તેજ ભવે પણ મોક્ષે જાય. પણ જો સંકિત વમી જાય તો પણ વધારેમાં વધારે અર્ધ પૂતગલ પરાવર્તન કાળ સુધી સંસાર પરિભ્રમણ કરીને પણ જીવ મોક્ષ પામે ને પામે.
એક વખત નિશ્ચયનો સ્પર્શ થઈ ગયો પછી એ મોક્ષ પામે જો. પછી ભલે ઉપશમ હોય, ક્ષયોપશમ હોય કે ક્ષારિક હોય, વધુમાં વધુ અર્ધ પૂતગલ પરાવર્તન કાળ. સમ્યક દર્શન ગમે તે ગતિમાં સાથે જાય પણ ચારિત્ર ન જાય. ગમે તેટલું સાધુપણું હોય, 11 ગુણ સ્થાનક પહોંચી ગયા હોય તો પણ દેહ છોડતાની સાથે ચોથે ગુણ સ્થાનકે આવી જાય. અને જે ક્ષયોપશમ કે ઉપશમ હોય ને એ જીવ વમી શકે, પણ ક્ષારિક સંકિત હોય તે કદી પણ વમે નહીં. ક્ષારિક સંકિત જીવ તે જ ભવે મોક્ષ પામે. વધારે ભવ કરે તો 3 કરે. કોઈ વાર યુગલિયાનું આયુષ્ય બાંધી લીધું હોય અને પછી ક્ષારિક સંકિત આવી હોય તો 4 ભવ થવાનો સંભવ છે. કારણ કે યુગલિયા પછી દેવનો ભવ નિશ્ચિત હોય છે. પછી મનુષ્યનો ભવ કરે, પછી મોક્ષે જાય. ભરત ક્ષેત્રમાં અત્યારે ક્ષારિક સંકિતનો વિચ્છેદ થઈ ગયો છે, એટલે ક્ષારિક તો કોઈને પ્રાપ્ત થાય નહીં, પણ ઉપશમ કે ક્ષયોપશમ મળી શકે અને એના માટે જ પ્રયત્ન કરવાનો છે. સમ્યક દ્રષ્ટિને વધુમાં વધુ 6 મહિના આર્ત ધ્યાન રહી શકે. ક્ષયોપશમ હોય કે ઉપશમ હોય, 6 મહિના આર્ત ધ્યાન રહી શકે. એ પછી એને નિશ્ચય ધર્મ એટલે આત્મા અનુભવ થવો જોઈએ, અને નહીં તો મિથ્યાત્વમાં આવી જાય. જીવ પ્રથમ વખત સમ્યક દર્શન મેળવી, ક્ષયોપશમ સમ્યક સંકિત મેળવી, ક્ષારિક સમ્યક દ્રષ્ટિ થઈ અને તે જ ભવે પણ મોક્ષે જઈ શકે છે. એ મનુષ્ય હોય, તિર્યંચ હોય, દેવ હોય કે નારકી હોય, એ ચારેય ગતિમાં સંકિત થઈ શકે છે. સંકિત વિનાના ચારિત્રથી સકામ નિર્જરા થતી નથી. આ બહુ ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ. સંકિત વિનાના ચારિત્રથી સકામ નિર્જરા થતી નથી. માટે આ કરવા જેવું કામ શું છે? મનુષ્ય બહુ પામીને સંકિત મેળવવાનો પુરુષાર્થ એ જ કરવાનો છે. ચારિત્ર લઈને પણ કામ આ જ કરવાનું છે. એટલે સંકિત વિનાના ચારિત્રથી સકામ નિર્જરા ન થાય. તેથી સંકિત વિનાની કરણી જે પણ ક્રિયાઓ કરી સંકિત વગર એ એકડા વિનાના મીંડા જેવી થઈ જાય. ક્ષયોપશમ સંકિતને વેદક સંકિત પણ કહેવાય, પણ વાસ્તવિક રીતે ક્ષયોપશમમાંથી ક્ષારિક થવાના સંધિ વખતનું જે સમ્યક્ત્વ છે, એટલે કે ક્ષયોપશમ હોય અને ક્ષારિક થવાનું હોય, એ વચ્ચેનો સમય, એ જોડાણનો જે સમય, એ વખતનું જે સંકિત એ વેદક સંકિત. આમ તો વેદક એટલે ક્ષયોપશમ એટલું સામાન્ય રીતે જણાવવામાં આવે છે. સમ્યક મિથ્યાત્વની સાથે એટલે કે મિશ્ર ગુણસ્થાનમાં હોય અને ત્રીજા ગુણસ્થાને ત્યારે જીવ કોઈ પણ ગતિમાં જન્મતોય નથી ને મરણ પણ પામતો નથી. મિશ્ર ગુણસ્થાનમાં હોય ત્યારે, એટલે કે ત્રીજા ગુણસ્થાને ત્યારે જીવ કોઈ પણ ગતિમાં જન્મે પણ નહીં ને મરણ પણ પામે નહીં. ત્રીજા સ્થાને જીવ જન્મે પણ નહીં ને મરણ પણ ન પામે. સમ્યક દર્શન પ્રાપ્તિ વખતે ઉપયોગ આત્માનો ઉપયોગ અન્ય બધા વિષયો પરથી છૂટી એકમાત્ર આત્મામાં જ જોડાઈને રહે છે. ઉપયોગ એકમાત્ર આત્મામાં જોડાઈને રહે એ જ સમ્યક ચારિત્ર, અને બીજા બધા વિષયો ઉપરથી ઉપયોગ છૂટી જાય ને એ સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનની પ્રાપ્તિ વખતે એની સાથે આંશિક રૂપે સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની પણ પ્રાપ્તિ થાય. જ્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય ત્યારે આંશિક રૂપે સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની પણ પ્રાપ્તિ થાય. કોઈ પણ સંકિત હોય ને તેનો ઉપયોગ શુભ કે અશુભમાં વર્તતો હોય ને ત્યારે પણ શુદ્ધ આત્માનું અંતરંગ શ્રદ્ધાંતો સંકિતને એવું ને એવું જ વર્તે. સ્વ પરનું જે ભેદ વિજ્ઞાન થયું છે ને, એ તો એ વખતે પણ શુભ કે અશુભ પણ હોય, એને એ વર્તી જ રહે. જેને આત્માની યથાર્થ રુચિ હોય ને એને જ્ઞાન ભલે થોડું હોય, અલ્પ હોય, તો પણ એ આત્મા રુચિના બળ ઉપર એને સમ્યક દર્શન થાય.
બાકી તો 11 અંગના જ્ઞાનવાળા હોય ને એને પણ સમ્યક દર્શન નથી થતું. પણ આત્માની રુચિ હોય ને ભલે જ્ઞાન ઓછું હોય તો એને સમ્યક દર્શન થાય. એટલે સમ્યક દર્શન થતા શું થાય? ચૈતન્યના અનંત ગુણોનો ભંડાર ખુલે, મોક્ષના કિરણ પ્રગટે, અતિન્દ્રિય સુખનો સાગર ઉછળે. અંતરમાં ચૈતન્ય રસ ચાખ્યા પછી ચિત્ત બીજે ક્યાંય લાગે જ નહીં. સંસારના બધા સુખો તુચ્છ લાગે અને પ્રતીતિ દ્રઢ થાય. આત્માનો આનંદ માણવા નિત્ય દિન જીવની ઉત્કંઠા રહે. ત્રણ લોકમાં ત્રણેય કાળમાં સમ્યક દર્શન જેવું બીજું કોઈ આ પ્રાણીઓ માટે કલ્યાણકારી બીજું કાંઈ જ છે નહીં. મનુષ્ય જન્મ પામે સમ્યક દર્શન માટે જ યથાર્થ પ્રયત્ન કરવાનો છે. કામ એ જ કરવાનું છે. આપણે પાંચમા આરાના લોકો હાઈએસ્ટ આ જ કરી શકીએ. હવે આપણે જોઈએ નૈસારને. તો સાક્ષાત જ્ઞાની ગુરુની હાજરીના પ્રતાપે અને પૂર્વભવની આરાધેલી તત્વ રુચિના બળ પર નૈસારને સૌ પ્રથમ જ્ઞાની ગુરુના મુખે જીન વચન સાંભળીને જે સંકિત પ્રાપ્ત થયું તે ઉપસમ અથવા ક્ષયોપસમ સંકિત હોઈ શકે. કેમ કે પાછળથી વમી જાય છે અને ક્ષાયિક હોય તો કાયમ રહે. એટલે ક્ષાયિક સંકિત તો નહોતું જ, ઉપસમ કે ક્ષયોપસમ જ હોય. અને વ્યવહાર સંકિતમાં આત્માની પ્રતીતિ હોતી નથી અને એનાથી મોક્ષ નિશ્ચિત નથી થતો. મોક્ષ તો નિશ્ચય સંકિતથી જ નિશ્ચિત થાય. એટલે વ્યવહાર સંકિત તો નહોતું જ, ઉપસમ કે ક્ષયોપસમ જ હોય. ઉપસમ કે ક્ષયોપસમ સંકિત ભલે વમી જાય પણ વધુમાં વધુ અર્ધપૂતગલ પરાવર્તન કાળમાં જીવનો મોક્ષ નિશ્ચિત થઈ જાય. અને નૈસારનો મોક્ષ 1 કરોડા સાગરોપમમાં થયો. આ રીતે જોતા એમ લાગે છે કે નૈસારના ભાવમાં ભગવાનને જે સંકિત પ્રાપ્ત થયું તે ઉપસમ અથવા ક્ષયોપસમ હોઈ શકે. કેમ કે પાછળથી વમી ગયો પણ એનાથી એમના મોક્ષનો સમય નિશ્ચિત થઈ ગયો. અને પછી 25મા ભાવે ક્ષાયિક સંકિત પામ્યા હશે એટલે એના પછીના ત્રીજા ભાવે એ મોક્ષ પામે. This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.